નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ પણ આપણે કેટલાક દાખલાઓ જોયા. આજે પાછા બીજા થોડાક દાખલાઓ જોઈશું. હવે અહીંયા sec raised to 4x છે, એની બાજુમાં 10x છે. હવે sec ની ડેરિવેટિવ sec x * 10x થાય. તો પછી આપણે એક કામ કરીએ कि एक सेक ने अलग पाड़ी दઈએ આ રીતે. તો શું થયું કે આ sec cube x અને આ જે આવ્યું તે sec x ની ડેરિવેટિવ થઈ, રાઈટ. હવે આ મૂળ વિધેય, આ ઘાત અને બાજુમાં શું આવી? ડેરિવેટિવ. તો ટેકનિક પ્રમાણે શું થાય? એક ઘાત વધારવી પડે, જે ઘાત એ જ એનો છેદ. તો sec raised to 4x/4 વત્તા c. તો આ એનો જવાબ થઈ ગયો. તો હવે પણ તમને MCQ માં પૂછી શકાય, તો આપણને ખ્યાલ આવવો જોઈએ. ગુણાકાર સ્વરૂપ છે, ભાગાકાર સ્વરૂપ છે, તેની જે બે ટેકનિકો છે ખાસ ધ્યાનમાં રાખવાની. બીજો એક લઈએ આપણે, ઇન્ટિગ્રેશન tan cube x dx. બરાબર. હવે આની અંદર એક tan square x ને અલગ પાડી દેવાનું. કોઈ પણ ઘાત હોય, આવા બે ત્રણ દાખલાઓ જોઈશું આપણે વારાફરતી. तो tan x * tan square x कर દીધું. અહીંયા આપણે sec square x - 1 લખી દીધું. નિત્ય સમ છે, ધોરણ 10. કૌંસ છોડીએ તો આ રીતે tan x * sec square x અને આ માઈનસ tan x * 1 એટલે tan x. હવે આ tan x અને આ શું છે? tan x ની ડેરિવેટિવ છે. આ પદ એમનામ. હવે આ મૂળ વિધેય કશું એટલે એની ઘાત કહેવાય 1. બાજુમાં શું છે? ડેરિવેટિવ. તો એક ઘાત વધારવી પડે, તો 1 ને 2, જે ઘાત એનો છે. ત્યારબાદ આ માઈનસ અને આ tan x નું ઇન્ટિગ્રેશન શું થઈ જાય? log માનાંકમાં sec x વત્તા c. log માનાંકમાં sec x વત્તા c. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થયો. આ રીતે tan raised to 4x પણ છે, tan raised to 6x પણ છે. હું tan raised to 6x વાળો એક દાખલો લઉં. એમાં tan raised to 4x પણ કવર થઈ જશે, એટલે અલગ નથી ગણાતું. તો અહીં ધ્યાન આપજો. tan raised to 6x dx. શું કહ્યું મેં હમણાં તમને? tan square x ને અલગ પાડવાનું. આ રીતે tan square x ને આપણે એક અલગ પાડી દીધો. હવે જે અલગ પાડ્યું છે ત્યાં sec square x - 1 લખી શકાય. sec square x - 1 એટલે tan square x. તો આ tan raised to 4x * sec square x dx છૂટા પાડીએ છે. માઈનસ ઇન્ટિગ્રેશન tan raised to 4x dx. મેં તમને હમણાં કહ્યું હતું tan raised to 4x પણ પૂછી શકાય. તો આ રીતે એ અહીંયા ધ્યાન આપજો. અહીંયા sec square x એ tan x ની ડેરિવેટિવ
ચાલો કોઈ પણ ઘાત હોય શું કહ્યું તો હમણાં તમને મેં tan square x ને અલગ પાડવાનું છે. ચાલો અહીંયા એક ઘાત વધી ગઈ, જે ઘાત એ જેનો છેદ માઈનસ ઇન્ટિગ્રેશન ચાલો sec square x minus 1 લખી દીધું. આ tan square x ની જગ્યાએ આ tan square x એમ નામ લખ્યું. હવે પાછો કૌંસ છોડીએ. tan square x ગુણ્યા sec square x with minus, હવે આ બે માઈનસ એ પ્લસ tan square x dx. આ શું આવી? tan x ની ડેરિવેટિવ આવી. tan square x તો પ્રમાણિત નથી ને, ખબર છે આપણને, એટલે પાછું દ્વિતીય સમનો ઉપયોગ કર્યો. હવે આ પહેલું પદ, ચલો tan⁴ ને tan square x, પછી tan square x ની જગ્યાએ sec square x -1 કૌંસ છૂટા પાડી દીધા. આ sec square x એટલે tan x ની ડેરિવેટિવ. અહીંયા પણ x સ્ક્વેર અલગ પાડ્યું, ત્યાં sec square x -1 લખ્યું, પાછા તેના બે ભાગ કરી દીધા. અહીંયા sec square x -1, આ sec square x શું છે? tan x ની ડેરિવેટિવ છે. ચાલો આ tan⁵x/5 જાણે એમ નામ માઈનસ મૂળ વિધેય ઘાત ને બાજુમાં ડેરિવેટિવ એટલે tan⁵x/3. હવે અહીંયા sec square x નું ઇન્ટિગ્રેશન tan x -1 નું -x વત્તા c. તો આ થયો એનો જવાબ. હવે આ રીતે તમને થોડો ફેરફાર કરી દે, tan ની જગ્યાએ cot કરી દે તો પણ આપણને આવડવું જોઈએ. હવે tan અને cot માંથી મારે દાખલો પૂછવો હોય ને તો cot ઉપર જ કોઈ પણ વ્યક્તિનું ધ્યાન જાય જ, એટલે ખાસ ધ્યાન રાખજો. ગણાઈ આપું છું એ પણ સ્ટેપ આગળ હતા એ છે, થોડુંક એક એડજસ્ટમેન્ટ આવશે. ચાલો cot⁴x cot² x dx, એક cot² x અલગ પાડીશું. અહીંયા લખીશું cosec² x -1 dx, cot² x cosec² x -1 કૌંસ છોડીએ. ચાલો આ રીતે આગળ કર્યું તો એવું જ. હવે અહીંયા આગળ જુઓ, cot x ની ડેરિવેટિવ શું છે? -cosec² x, એટલે એ એડજસ્ટમેન્ટ માંગશે. -cosec² x લાવવું હતું એટલે માઈનસ પણ અહીંયા લખ્યું, એટલે બે માઈનસ એ પ્લસ cot² x ગુણ્યા cot² x dx. બરાબર ને? સ્ક્વેર અલગ પાડવાનું છે. આ છે ડેરિવેટિવ ઓફ cot x. આ cot² x cosec² x -1
cos square x ની જગ્યાએ અહીંયા જવાબ લખો તો લખી શકતા નથી, ચાલશે. ચાલો, cot square x into cosec square x dx, b minus a plus લાખ 5 ઘાત થઈ ગઈ, 4 છે એટલે 1 ઘાત વધી જશે કારણ કે બાજુમાં ડેરિવેટિવ છે. હવે જો પેલું માઈનસ સાઈન અંદર લાવી હતી એટલે અહીંયા પ્લસ કરી દીધું કે માઈનસ સાઈન અહીંયા અંદર જતી રહી. અહીંયા તો cosec square x -1 લખીશું. જોઈને આગલા દાખલા જેવું જ છે. આ માઈનસ નું એક એડજસ્ટમેન્ટ આવે છે માટે આ અગત્યનો કહેવાય પહેલાની સરખામણીમાં. ચાલો, આ માઈનસ આ પદ તો જાણે એમનામ વત્તા ઇન્ટિગ્રેશન cot square x અને આ છે cot x ની ડેરિવેટિવ વત્તા cosec square x dx માઈનસ ઇન્ટિગ્રેશન dx. એમાં જવાબ લખો તો લખી શકતા. સ્ટેપ તો એક થવાનું છે એટલે એક ઘાત વધી ગઈ, 2 ઘાત હતી બાજુમાં ડેરિવેટિવ હોવાના કારણે. cosec square x નું ઇન્ટિગ્રેશન માઈનસ cot x પેલું માઈનસ x વત્તા c. તો આ રીતે તમારે cot raised to 4x પણ દાખલો ગણી શકશો. આની અંદર આવી જ જાય છે દાખલો. થોડીક નિશાનીનો ફરક આવશે એટલે મેં 6 ઘાત વાળા દાખલાઓ ગણાવી દીધા એટલે 4 ઘાત વાળા દાખલાઓ પણ આપણને આવડે. બરાબર ને? એટલે cot ઉપર વધારે ભાર મૂકજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો કહેવાય. ચાલો, બીજો એક દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 1 વર્ગમૂળમાં વત્તા ઘનમૂળમાં dx. ચલો, આ પણ એક અગત્યનો દાખલો છે, ટીક માર્ક કરી શકો છો. હવે પરીક્ષામાં અહીંયા x+1 માં હું દાખલો ગણાવું છું, તે ખાલી x પણ આવી શકે, x+2, x-2, x-1, આવું કંઈ પણ આવે. રીત એની એક થશે, જવાબ પણ સરખો આવશે, મામૂલી ફરક આવશે આ પદના કારણે છેલ્લા સ્ટેપમાં જ ખાલી. ચલો, અહીં ધ્યાન આપજો. બે જગ્યાએ x+1 છે ને, તો અહીંયા વર્ગમૂળ એટલે ઘાત કહેવાય 1/2, ઘનમૂળ એટલે ઘાત કહેવાય 1/3, 1/2 ને 1/3 એટલે 6 ઘાત ધારીશું. t⁻6 2 તારી 6, 2 3 નો લસા લીધો. શું કહ્યું તું? ગાણના ધારીએ તારે ડેરિવેટિવ શોધવી પડે ને. x ની ડેરિવેટિવ 1 અને 1 ની 0 એટલે ખાલી dx. 6t⁵5 dt બરાબર છે. હવે અહીંયા મૂકીએ તો dx એટલે 6t⁵ x+1 એટલે t⁶ એનું વર્ગમૂળ. વર્ગમૂળ છે એટલે
ઘાત કહેવાય 1/2 સાદું રૂપમાં શું થઈ ગયું t ક્યુબ એ રીતે અહીંયા ઘનમૂળ છે એટલે અહીંયા 3 આવશે એટલે 2 3 દુ 6 એટલે t સ્ક્વેર dt. હવે છેદમાંથી t સ્ક્વેર કોમન, t સ્ક્વેર કોમન એ t સ્ક્વેર ઉપર ઉડી જશે. થોડુંક ડાયરેક્ટ લખ્યું, t સ્ક્વેર કોમન કાઢી લીધું, એ t સ્ક્વેર અહીંયા ઉડી ગયો એટલે t ક્યુબ થઈ ગયો, 2 ઘાત ઓછી થઈ ગઈ. હવે આ 6 ને બહાર લઈ લઉં. હવે જો એક એડજસ્ટમેન્ટ કરવાનું, અહીંયા t +1 છે ને એટલે અહીંયા +1 લખીને -1 લખી દીધું. +1 ને -1 એટલે એડજસ્ટમેન્ટ થઈ જાય. હવે આને છૂટા પાડી દો. t ક્યુબ +1 નીચે t +1 આ રીતે -1/dt આ રીતે એને છૂટા પાડી દીધા. ચાલો 6 ઇન્ટિગ્રેશન t ક્યુબ +1 ના અવયવ પડશે, ઘનના અવયવ આવડે જ છે અને આ પ્રમાણે છેદમાં t +1 dt -6 dt. અહીંયા આ બંને ઉડી જશે એટલે 6 ઇન્ટુ આ વધ્યું ને એનું ઇન્ટિગ્રેશન લખતા જઈએ. t નું 1 નું -6 1 upon એટલે log માનાંકમાં લખો વત્તા c 1 upon x log માનાંક x. અહીંયા t ના સહગુણક વડે ભાગવું પડે કારણ કે એકલો t નથી, પણ t નો સહગુણક શું દેખાય છે 1 એટલે એ દ્રષ્ટિથી અહીંયા ચાલો આગળ સાદુરૂપ. આનું સાદુરૂપ શું થઈ ગયું 2t ક્યુબ, આ 3t સ્ક્વેર, આ 6t, ચાલો આવું થશે. હવે આપણે x+1 તરીકે t ની 6 ઘાત ધારેલી છે. આપણે t જોઈએ એટલે આનું ષષ્ઠમૂળ કહેવાય. ષષ્ઠમૂળ એટલે ઘાત થઈ ગઈ 1/6. તો જો આ 2 t ની કિંમત છે x+1 ઘાત છે 1/6 એની અહીંયા ઘાત છે 3 -3 આ x+1 ની ઘાત 1/6 અને અહીંયા ઘાત છે 2 પછી +6 પછી t -6 log માનાંકમાં t +c. ચાલો 2 અહીંયા સાદુરૂપ શું થયું 1/2 1/2 ઘાત એટલે વર્ગમૂળ. અહીંયા ઘાત કેટલી 1/3 એટલે ઘનમૂળ. આ ષષ્ઠમૂળ આ પણ ષષ્ઠમૂળ વત્તા c
બરાબર છે? અહીંયા x હોત તો આ બધી જગ્યાએ x આવત, x + 2 હોય તો આ બધી જગ્યાએ x + 2, એટલે આ અહીંયા સુધીનો ભાગ તો કોમન જ થઈ ગયો, એટલે ગમે તે એડજસ્ટમેન્ટ કરે આપણને આવડવું જોઈએ. ચાલો બીજું એક જોઈએ, इंटीग्रेशन x² अपॉन x + 2 ની ઘાત 1/3 dx. હવે આવું કઈક ઘાત હોય તો ધારી લઈએ એના માટે x + 2 તરીકે આપણે t ધારી લો, એટલે આના પરથી x ની કિંમત થઈ ગઈ t - 2, કારણ કે હવે t ધાર્યો છે એટલે આખી રકમ t ના રૂપમાં હોવી જોઈએ, કોઈ જગ્યાએ જૂનો ચલ x ન દેખાવો જોઈએ. ચાલો ઇન્ટિગ્રેશન x ની કિંમત અને એની ઘાત છે 2, નીચે t ની ઘાત 1/3, આના માટે t ધાર્યું છે, ઘાત તો રહેશે ને એવી ને એવી. અચ્છા, ધારણા ધારી તો ડેરિવેટિવ x ની તો 1, 2 ની 0, એટલે dx = dt થયું. હવે આનું કર્યું વિસ્તરણ, dt વિસ્તરણ કરી દીધું. ચાલો શરૂઆતમાં ઘડ્યા હતા ને દાખલા કે છેદમાં એક જ પદ આવે તો અલગ પાડવું, બધાને t⁻⁴ વડે ભાગવાનું છે. ચલો મોડે નથી ફાવતું, કશો વાંધો નહીં. અહીંયા ઘાત છે 2 અને આ 1/3 બાદ કરવાનું છે, તો 3 લસા આવશે, 2 તારી 6 માંથી 1 જાય તો 5, એટલે t ની ઘાત 5/3 થયું. ત્યારબાદ આ -2, 1 - 1/3 એટલે 2/3, અહીંયા t⁻⁻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 ⁻
ખાલી t હોય તો ચલાવતા, પણ t ની ઘાત આવે એટલે ઉપર ખસેડી જ દેવાનું, એટલે ઘાતની નિશાની બદલાઈ જાય. હવે આના જવાબો આવડે જ છે આપણને. આનું ઇન્ટિગ્રેશન એટલે એક ઘાત વધી જાય એટલે 5/3 વત્તા 1 એટલે 8/3. તો t ની ઘાત 8/3 upon 8/3. ત્યારબાદ આ -2, અહીંયા 2/3 plus 1, 3 લસા એટલે 5/3. જે ઘાત એ જેનો છે વત્તા t raised to, ચલો -1/3 plus 1 એટલે -1 વત્તા 3 એટલે 2 એટલે 2/3. તો નીચે પણ 2/3 વત્તા c એટલે આ થઈ ગયો 3/8. t ની જગ્યાએ x + 2 મૂકતા જઈએ. આ 3 ક્યાં જશે અંશમાં એટલે 2 તારી 6 છેદમાં 5. x + 2 ની ઘાત 5/3 વત્તા 3/2. t ની કિંમત ઘાત 2/3 વત્તા c. એટલે અંતિમ જવાબ તો x ના રૂપમાં જ હોવો જોઈએ, એટલે છેલ્લે કિંમત મૂકવાની એટલે x ના સ્વરૂપમાં જવાબ મળી જાય.
એટલે જ્યારે જ્યારે આપણે ધારણા ધારીએ ત્યારે ડેરિવેટિવ પણ શોધવી પડે છે અને પછી આગળ વધવું પડે. ચાલો હવે બે વિશિષ્ટ ટાઈપના દાખલાઓ જરા જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન a square cos square x વત્તા b square sin square x dx. હવે હું તમને બે દાખલાઓ ગણાવીશ. ટેકનિક બંનેમાં સરખી છે કે આ રીતે રકમમાં cos square x sin square x બંને સાથે આવે, એકલો cos square x આવે કે એકલો sin square x આવે તો શું કરવું? ચલો અહીં ધ્યાન આપજો. આને તમારે cos square x વડે ભાગી નાખવાનું. તો ઉપર ભાગીએ તો sec square x થઈ જાય, cos square x વડે ભાગવાનું. અહીંયા cos square x વડે ભાગીએ એટલે માત્ર a square મળે, આ b square એમ નામ, અને આ થઈ ગયું tan square x dx. ઉપર નીચે cos square x વડે ભાગ્યું છે, cos square x વડે ભાગતા તમે sin square x વડે પણ ભાગી શકો છો, બરાબર? એ રીતે પણ ચાલશે, પણ એમાં પછી પેલી માઈનસ નિશાનીઓનું એડજસ્ટમેન્ટ ધ્યાન રાખવું પડશે. ચાલો આમાં બીજું એ ધ્યાન રાખવાનું કે નીચે પછી માત્ર tan જ દેખાવું જોઈએ. કોઈ જગ્યાએ sec આવે ને તો tan માં ફેરવી દેવાનું. ત્યારબાદ tan x બરાબર ધારી લેવાનું. tan ની ડેરિવેટિવ sec square x ખબર છે. તો હવે શું થઈ ગયું સ્વરૂપ? 1/a square વત્તા b square અને આ t square. tan x બરાબર t ધાર્યું છે એટલે આ t square અને આ બે ભેગા થઈ જાય ત્યાં dt. હવે આપણે પેલું એક વિશિષ્ટ સૂત્ર જોયું હતું આ રીતનું. તો 1/√ab tan ઇન્વર્સ વર્ગમૂળમાં b/a into x વત્તા c. અહીંયા ab એટલે અચળ સંખ્યા, તો અહીંયા આ બંને અચળ સંખ્યા જ કહેવાય ને, a square b square. તો 1/વર્ગમૂળમાં આ બંનેનો ગુણાકાર, અહીંયા આ બંનેનો ગુણાકાર tan ઇન્વર્સ વર્ગમૂળમાં આની નીચે આ, તો આની નીચે આ, બરાબર? t વર્ગમૂળની સહેજ બહાર અને ત્યારબાદ c વત્તા c સંકલનનો અચળાંક. હવે સાદું રૂપમાં 1/ab થઈ જાય. આ tan ઇન્વર્સ વર્ગમૂળમાં b square upon a square એટલે માનાંક b/a કરી દો. t ની જગ્યાએ કિંમત લખી દેવાની tan x વત્તા c. અહીંયા તમે માનાંક ab લખી શકો છો. તો આ રીતે રકમમાં બંને આવે sin square cos square x છેદમાં અથવા આખી રકમમાં. પછી એકલો cos square x આવે, એકલો sin square x આવે. તમે આ રીતે દાખલો ગણી શકો છો. cos square x વડે ભાગી નાખો. પછી આગળ જેટલા સૂત્ર જોઈએ ને
એમાંનું જ કોઈક સૂત્ર અહીંયા આપણને મળી જાય. ચાલો બીજો એક જોઈ લઈએ. આવો જ એક બીજો 1/3 - 2 sin square x dx. ચાલો આયો ને એકલો sin square x, એ રીતે એકલો cos square x આવે કે બંને આવે, બધા માટે રીત સરખી છે. cos square x વડે ભાગવાનું એટલે આ sec square x, અહીંયા sec square x, આ tan square x dx. cos square x વડે ભાગતા તમે sin square x વડે પણ ભાગી શકો છો, જે રીતે કરવું હોય એ રીતે, પણ આ સારું રહે. ચાલો પછી મેં એવું કહ્યું હતું કે છેદમાં માત્ર tan ચલાવવાનું, એટલે sec square x એટલે 1 + tan square x. sec square x ની જગ્યાએ 1 + tan square x લખી દીધું. થોડુંક સાદું રો, 3 × 3, આ 3 tan square x, આ -2 tan square x dx. 3 tan square x કૌંસ છોડ નાખ્યો. તો શું થયું? 3 + tan square x dx. 3 માંથી 2 જાય તો 1. ત્યારબાદ શું શીખવાડ્યું તો હમણાં? tan x બરાબર ધારી લો આની ડેરિવેટિવ sec square x dx. અહીંયા મૂકીએ તો ઇન્ટિગ્રેશન આ 3 આ પ્લસ આ t છે ને એટલે t² અને આ બે ભેગા થાય ત્યાં dt, આ બે ભેગા થાય ત્યાં dt. આવું આવ્યું. આ કયું સ્વરૂપ આવી ગયું? 11 નંબર. આ √3 નો વર્ગ માની લેવાનો. ચાલો શું છે સૂત્ર? 1/a એટલે √3 tan inverse x/a એટલે t/√3 વત્તા c. હવે t ની જગ્યાએ tan x મૂકી દેવાનું એટલે જવાબ આવી ગયો. એટલે આ રીતે sin square x એકલો હોય, એકલો cos square x આવતું હોય કે બંને હોય, આ ટેકનિક ધ્યાનમાં રાખીશું ખાસ. હવે સ્વાધ્યાય 7.2 આ તમને મેં 12 થી વધારાના દાખલાઓ બધા બહુ ગણાવી દીધા હે. હવે સ્વાધ્યાય 7.2 તમે શરૂ કરો તો આ 2x ના છેદમાં બીજો એક છે આપણે આવા બહુ બધા દાખલા ગણ્યા છે એટલે હવે તમારે જાતે જ વિચારી શકો છો. આ કયું સ્વરૂપ છે? ભાગાકાર. તો છેદની ડેરિવેટિવ ઉપર છે
એ પહેલા વિચારી લો તો છે જ આ ડેરિવેટિવ ઓફ છેદ dx બેઠી જ છે ડેરિવેટિવ અને x ની 2x થાય તો સૂત્ર શું છે log માનાંકમાં મૂળ વિધેય એટલે તેનો છેદ એનો છેદ તો આ જવાબ થઈ ગયો ને એ જ રીતે આમાં શું છે આ પણ બતાવેલી છે ટેકનિક log x ની ડેરિવેટિવ 1/x થઈ જાય એટલે 1/x ને સાઈડ પર લઈ લો આ log x નો વર્ગ અને આ log x ની છે ડેરિવેટિવ 1/x શું છે log x ની ડેરિવેટિવ છે મૂળ વિધેય ઘાત ને બાજુમાં ડેરિવેટિવ છે તો એક ઘાત વધારવી પડશે ને એટલે 3 ઘાત થઈ ગઈ જે ઘાત એ જ એનો છેદ તો એ ટેકનિક ત્યાં આગળ આવશે બીજો એક જોઈ લઈએ આ x + x log x dx આમાંથી x કોમન કાઢી લીધો આપણે હવે અહીંયા log x દેખાય છે ને તો આ x ને આ રીતે લઈ લો આ એક ટેકનિક પણ ધ્યાનમાં રાખજો હવે કયું સ્વરૂપ છે ભાગાકાર તો છેદને મૂળ વિધેય માનીએ તો આ 1/x શું છે છેદની ડેરિવેટિવ છે કારણ કે 1 ની તો 0 થઈ જાય અને log x ની પેલી થાય તો જવાબ શું થઈ જાય log માનાંકમાં મૂળ વિધેય એટલે કે તેનો છેદ વત્તા c તો આ રીતે આનો જવાબ મળી શકે છે ચલો બીજા દાખલાઓ નેક્સ્ટ ટાઈમ